જો આ સરકવો નિશીંગું સરસ મજાની તૈયાર થઈ ગયું છે. તો વોટ દઈને આવી તો એમ થયું કે નાસ્તા પાણી કરી લઈએ, અને વોટ તો આપી દીધો સરસ મજાનો, અને આ 2 જણાને ખાવાનું આપી દીધું, અને સરસ મજાના ફૂલડા ખીલી રહ્યા છે. તો હું એમ કહું છું નાના આ મઢને કે તમે આટલા બધા એકઠા છો અને ચૂંટણીમાં તમારે કાંઈક કાર્ડ નથી આવ્યું. તમે તો બહુ અમથા તો મારી અણી કાઢો છો. તો આ મત દેવા હાલો બધા, હાલો મારા ઘરે, હું બધાને તમને લાઈનમાં ઊભા રાખી દઉં છું. તમને પહેલાં કીધું હતું ને રેશન કાર્ડની દુકાને લાઈન કરો, તો મતદાનની લાઈનમાં ઊભા રહી જાવ, આવી જાવ. આપ નકર પછી જોજો મારો ખેલ તમને બરાબરની લઉં છું. હાલો હું અત્યારે જાઉં છું મતદાનની લાઈનમાં, તમારી લાઈન રાખું છું વાળો. જો આજે 7 તારીખ અને ચૂંટણીનો ટાઈમ થઈ ગયો છે મત દેવાનો. તો હવે થોડી વારમાં મતદાન શરૂ થશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સરસ મજાનું ઉજાલા હોટલે જમવા ગયા, અને આ સરસ મજાનું ચૂંટણી છે તો વોટે સારા પડે છે. પણ થોડી વાર એવું થયું કે જમવા જઈએ, તો જમવા આવ્યા છે ઉજાલા. ટીપ ભરી છે ટાઢા પાણીની, કાપા ભર્યો. સરસ મજાનો ખાવા પીવાની સુવિધા, મતદાનવાળા જે આવ્યા હતા કર્મચારી એને પૂરી સુવિધા આપી. જમવાનું ને ચા પાણી નાસ્તા, અને ચા 10 વાગ્યાની સરસ મજાની, 4 વાગ્યાની ચા, અને ટાઢા પાણીની બોટલો મુકાવી દીધી હતી મુકેશભાઈએ, અને કંઈક સરપંચશ્રીએ મુકાવી હતી. અને સરસ મજાનું મતદાન ધીરે ધીરે હાલી રહ્યું છે. તો મેં પણ હું મધ્યાહન ભોજનમાં છું, તો મેં સાંજ સુધી પૂરેપૂરી સેવા આપી છે. તો જિલ્લો અમરેલી, તાલુકો લાઠી, વાયા સાવણ, જાનબાઈ દેવડી, ભાઈ કાંઈ ઘટે નહીં. માતાજીને નેહડો છે, પૂરેપૂરી સુવિધા, કોઈ જાતની કશાશ રહી નથી. પાણીની, જમવાની, નાસ્તાની સરસ મજાનું ટાઈમ બધાને મળ્યું. અને ભાઈ આ તો નોકરિયાત છે, કર્મચારી છે, આજ અહીંયા હોય તો કાલ ક્યાંક હોય. તો આપણી તો ભાઈ ન બરાબર હોય તો વાતય થાય ને કે ફલાણે ગામ ગયા હતા દેવડી, તો દખી થઈ ગયા, પાણી ન મળ્યા ને સા ન મળ્યા. ના ભાઈ એવું કાંઈ નહીં, બધું બરાબર આ લોકોને મળ્યું છે. ને એ તો મહેમાન સ્વરૂપ કહેવાય. સરસ મજાના. અને મતદારો જે ધીરે ધીરે હાલ્યા આવે છે, અને મતદાને પણ સારું થયું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારો વિડીયો પૂરો કરું છું.